કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવતીકાલે શરૂ થતી બોર્ડ એક્ઝામ માટે તમામને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. તમારા બધાનું પેપર સારું જવાનું જ છે, મને વિશ્વાસ છે. કારણ કે તમે આખું વર્ષ જેટલી પરીક્ષા આપી છે અને આપણે સૌએ ભેગા મળી જે મહેનત કરી છે એના ઉપર મને વિશ્વાસ છે કે તમારું રિઝલ્ટ 101% સારું જ આવશે. તમારે માત્ર તમારા ઉપર વિશ્વાસ રાખવાનો છે, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખજો. અને શિક્ષકોએ જે માર્ગદર્શન આપ્યું છે, અમે જે કંઈ બી તમને કીધું છે કે ભાઈ પરીક્ષા માટે આટલું અગત્યનું છે એને ફોલો કરજો. 100% ફાયદો થશે. આપણે તમને વાત કરેલી જ છે, બરાબર છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું છે. અને તેમ છતાં તમને કોઈ પણ મૂંઝવણ હોય પરીક્ષા દરમિયાન, પરીક્ષા શરૂ થતાં પહેલાં, તો મને પર્સનલી કોલ કરી શકો છો. હું અવેલેબલ જ છું, બરાબર. બિલકુલ ચિંતા નહીં કરતા, કોઈ પણ ગભરાતા પણ નહીં. તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખજો. તમે મહેનત કરી જ છે, કારણ કે ફળ આપવાવાળો ઉપરવાળો છે, એટલે ફળની ચિંતા આપણે કરવાની નથી, બરાબર છે. હવે બીજી મારે તમને જે વાત કરવાની હતી કે આપ સૌ ખાસ પરીક્ષાના સ્થળે, તમારું જે એક્ઝામ છે ત્યાં 2:30 વાગ્યા પહેલાં પહોંચી જજો ખાસ. એક તો પહેલો દિવસ છે, અને બીજું કે તમે કંઈક ભૂલી ગયા હોય, ક્યાંક ભૂલી ગયા, હોલ ટિકિટ ભૂલી ગયા કંઈક, તો પછી તમારી પાસે માર્જિન ન રહે. દરેક વિદ્યાર્થીએ હોલ ટિકિટ ઓરિજિનલ, ટ્રાન્સપરન્ટ પાઉચ હોય, પેડ હોય, પાણીની બોટલ હોય, બરાબર, આ બધું સાથે રાખી અને પરીક્ષાના સ્થળે 2:30 વાગે પહોંચી જવું. કોઈ વિદ્યાર્થી મિત્ર જોડે કોઈ ચર્ચામાં ઉતરવું નહીં. પરીક્ષા ખંડની બહાર રાહ જોતા હોય ત્યારે ઘણીવાર વાતચીત કરવામાં અન્ય વિદ્યાર્થીઓ જોડે કંઈક નકારાત્મક બાબત મગજમાં ઘૂસી જાય, એટલે આપણે કોઈ વિદ્યાર્થી જોડે પણ વાતચીત નહીં કરીએ. જ્યાં સુધી પેપર નહીં પતે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં. પરીક્ષા ખંડમાં આપણે પહોંચી ગયા પછી 3 વાગે તમારા હાથમાં પેપર આવશે. 3 વાગે પેપર આવે એટલે પહેલી આપણી ઉત્સુકતા શું હોય કે પાર્ટ બી કેવો છે, કારણ કે આપણને એની ચિંતા પહેલાં હોય કે પાર્ટ બીમાં 4 માર્કના પ્રશ્નો આવડે છે કે નહીં, કેવા પ્રશ્નો છે. પણ ઘણીવાર શું થાય કે એ પાર્ટ બી જોવામાં આપણી 15 મિનિટ જતી રહે. એટલે આપણે પહેલી 5 જ મિનિટ એની માટે આપીશું અને એ જોઈશું. 3 થી 3:15 વાંચવા માટે મળશે. પહેલી 5 મિનિટ તમારે શું જોવાનું છે ખબર છે કે આ પેપરના બધા પ્રશ્નો બરાબર છપાયા છે, 50 MCQ છે એ બરાબર છપાયા છે, પાર્ટ બીની અંદર સેક્શન ABCના પ્રશ્નો બરાબર પ્રિન્ટ થયેલા છે. આ પેપર પહેલાં ખાસ જોવાનું. પેપરમાં કંઈ બી પ્રોબ્લેમ લાગે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો તુરત જ તમારા જે ખંડ નિરીક્ષક હોય એમને જાણ કરશો, તમને પેપર બદલી આવી આપશે, બરાબર. એકવાર પરીક્ષા શરૂ થાય પછી પેપર બદલાવવું મુશ્કેલી પડશે, એટલે પેપર એ સમય નહીં બદલાઈ શકે. પહેલું કામ આ કરવાનું. પછી તમે જોઈ લીધું કે ભાઈ પાર્ટ બીમાં આ પ્રશ્નો છે, તમને ખબર જ છે, આવડે જ છે, પછી 5 મિનિટ તમે પસાર કરી દીધી 3 થી 3:05. હવે 3:05 થી 3:15 સુધી તમારે શું કરવાનું? જે MCQ છે ને, ખાસ કરીને જે મેં જૂના પેપર જોઈને જે મને એવું લાગે છે કે 25 MCQ છે ને આંકડાકીય આન્સરવાળા આવશે, જેના જવાબો આંકડામાં હોય એવા MCQ આવે. એ બાકીના 25 કેવા હોય કે જ્ઞાન આધારિત હોય અને જ્ઞાન પ્લસ સમજ, કોન્સેપ્ટ સમજ્યા હોય તો આવડે. તો જે એવા કે જ્ઞાન અને જ્ઞાન પ્લસ સમજવાળા પ્રશ્નો, જેનો કોન્સેપ્ટ સમજ્યા હોય એવા આપણે પહેલાં 10 મિનિટમાં આમ જોઈ લઈએ ફટાફટ, ફાસ્ટ ફોરવર્ડ. અને એ જો આપણે સોલ્વ કરી દઈએ, બરાબર, રીડિંગ કરતા હોય ત્યારે પેપરનું, તો એટલે આપણો સમય બચી જાય. અને પછી જેવું 3:15 પેપર સ્ટાર્ટ થાય OMR લખવાનું, ત્યારે પહેલાં આ બધા જે તમે જોયા છે એ પહેલાં પૂરા કરી દેવાના બધા જ. અને પછી જે આંકડાકીય MCQ હોય ને એને છેલ્લે પછી એક સાથે સોલ્વ કરતા જવાનું, કારણ કે આંકડાકીયમાં ટાઈમનું નક્કી ના હોય, ટાઈમ વધી પણ જાય. તો ઘણીવાર વધારે ટાઈમ જતો રહે એક આંકડાકીય MCQ સોલ્વ કરવામાં, જવાબ આવે નહીં, અને આપણે પછી પાછળ સહેલા પ્રશ્નો હોય જ્ઞાન આધારિત પણ વાંચવાના જ રહી જાય સમયના અભાવમાં. એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું કે જ્ઞાન આધારિત અને સમજ આધારિત હોય એ પહેલાં પૂરા કરી દેવાના, અને આંકડાવાળા બધા છેલ્લે. અને આ સિવાય પણ તમને જે તમારી જે પેટર્ન હોય, જે તમે પહેલેથી અનુસરતા હોય ને તમારે માર્ક્સ આવતા હોય, તો તમે તમારી પોતાની પેટર્નને પણ વળગી શકો છો. એવું જરૂરી નથી કે અમે
જે કહીએ એ જ પ્રમાણે તમે કરી શકો, તમારી મરજીની વાત છે, બરાબર છે. અને પછી 4:15 OMR પૂરી થાય અને પછી તમારી પાસે 15 મિનિટ વધે છે, બરાબર છે. આ જે 15 મિનિટ છે ને, એ 15 મિનિટની અંદર તમારે શું કરવાનું છે કે તમારું પાર્ટ બી છે, એમાં કયો પ્રશ્ન સારો આવડે છે, બરાબર, એ બધાનું માઇન્ડમાં એક પ્લાનિંગ કરી લો. અને પછી આંકડાકીય જે દાખલાઓ હોય, ખાસ કરીને ન્યુમેરિકલ્સ, એના સોલ્યુશનને તમે વિચારી લો. ઇક્વેશન કયું આવે, કેવી રીતે સોલ્યુશન થાય, એના જવાબ વિચારી લો, જેથી કરીને 4:30 પછી જ્યારે પેપર ચાલુ થાય એટલે તમારી પાસે પૂરતો સમય રહે, બરાબર છે. પછી સાથે સાથે સેક્શન ABC છે, ધારો કે સેક્શન A છે ને, એ 16 માર્કનો છે. એને આપણે પ્રતિ મિનિટ જો હિસાબ ગણીએ ને તો 35 મિનિટમાં પૂરો થવો જોઈએ, એટલે કે 5 ને 5 સુધીમાં સેક્શન A પૂરો થવો જોઈએ. સેક્શન B 18 માર્કનો છે, એટલે એનું 40 મિનિટનું આપણે વેટેજ ગણી શકાય. તો એ 5 ને 45, 5:45 એ સેક્શન B થવું જોઈએ. સેક્શન C જે છે ને, એ 16 માર્કનો છે, એ પણ 35 મિનિટનો, એટલે કે 6 ને 20, 6 ને 20 સુધીમાં ત્રણેય સેક્શન આ રીતે ક્રમશઃ પતે. ઘડિયાળ આપણી પોતાની સાથે રાખવાની અને પોતાની ઘડિયાળ જોતા રહેવાની. વર્ગખંડમાં ઘડિયાળ નહીં હોય, બરાબર, એટલા માટે આપણે આપણી ઘડિયાળ જોતા રહીશું અને ઓબ્ઝર્વેશન કરીશું. જે એવું લાગશે કે એક્સ્ટ્રા પ્રશ્ન લખવાનો ટાઈમ વધે છે તો જ લખવાનો. પછી એવું ના થવું જોઈએ કે તમે પહેલું સેક્શન લખવામાં 35 મિનિટનો સમય હોય ને તમે 40 મિનિટ લઈ લીધી, એવામાં તમે એક્સ્ટ્રા પ્રશ્ન લખવા જશો તો પાછળના સેક્શનમાં સમય ઓછો પડશે. એટલે તમારી સ્પીડને પણ આપણે કંટ્રોલમાં કરી શકીએ, એટલે સમય પણ ઘડિયાળ તરફ જોતા રહેજો. અને 6 ને 20 થાય પછી તમારી પાસે કોઈ સમય નહીં વધે. તમારે છેલ્લી 10 મિનિટમાં તમે જે પુરવણી લખી છે ને સપ્લી, એના પાનાની સંખ્યા ગણવાની હોય, સ્ટીકર લગાવવાના હોય, ખાકી સ્ટીકર, દોરો બાંધવાનો, આ બધામાં સમય જશે. છેલ્લે લોક સ્ટીકર આવશે. હવે આ જે પ્રક્રિયા હોય એમાં આપણું ઘણીવાર કોન્સન્ટ્રેશન જે છે ને ડાયવર્ટ થઈ જાય, એટલે આપણે 6:20 સુધીમાં મેક્સિમમ બધું પૂરું કરી જ દેવું, બરાબર. નહીં તો ચાલુ પ્રશ્નમાં પછી એવું થશે કે પછી દોરો બાંધવાનો આવશે, એટલે મગજ જે છે ત્યાં ડાયવર્ટ થશે, બરાબર છે. એટલે છેલ્લી 10 મિનિટ માટે તો આપણે ખાલી જે લખ્યું છે ને એ બરાબર લખ્યું છે કે કેમ, સપ્લી બરાબર જોડી છે કે નહીં, લાઇનમાં જોડી છે, ટોટલ કરવાનો સપ્લીનો, આ બધું જ છેલ્લી 10 મિનિટમાં થવું જોઈએ, બરાબર. એટલે ફરીથી આપ સૌને બેસ્ટ ઓફ લક. તમારું ભૌતિક વિજ્ઞાનનું પેપર અને આના પછીના તમામ પેપરો ખૂબ સારા જશે એવો મને વિશ્વાસ છે. અને પેપર પૂરું થાય અને તમે ઘરે આવો ને, પેપરની ચિંતા મૂકી દેવાની અને પછી બીજા દિવસે જે પરમ દિવસનું પેપર હોય ને એની આપણે ચિંતા કરવાની. તરત જ સોલ્વ નહીં કરવાનું કે મારે કેટલા માર્ક આવશે અને કેટલું થશે, કદી પણ એ ટાઈમે આપણે અનુમાન નહીં કરવાનું. છેલ્લે પરીક્ષા પતી જાય પછી સોલ્વ કરજો કે કેટલા માર્ક્સ આવશે, બરાબર છે. કારણ ઘણીવાર પહેલું પેપર હોય થોડા આપણે દબાણમાં હોઈએ ને પછી ખોટી આપણે ચિંતા રાખીએ, એમાં બીજું પેપર આપણું બગડે. એટલે આપણે પહેલું પેપર સારી રીતે જાય, બરાબર છે, એની અત્યારે હાલ ચિંતા કરીશું. અને પછી પહેલું પેપર જેવું પૂરું થાય ને એવું જ પેપરને અંદર મૂકી દઈશું શાંતિથી, અને બીજા પેપરનું નેક્સ્ટ જે પેપર આવવાનું છે એની તૈયારી ઉપર લાગી જઈશું, બરાબર. કારણ કે આપણે જે છે કોઈ પણ રીતે ડિસ્ટ્રેક્ટ થવા નથી માંગતા, કોઈની જોડે ચર્ચામાં ના ઉતરવું, પેપર પૂરું થયા પછી પણ બહુ ડિસ્કશન ન કરવું કે મારે તો આમ થયું ને તેમ થયું, કોઈ ડિસ્કશન નહીં. પેપરની શરૂઆત થાય 2:30 વાગે તમે પહોંચો ને ત્યારે કોઈની જોડે ચર્ચા નહીં કરવાની, અને પત્યા પછી એ વધારે બહુ ડિસ્કશન નહીં. તમે ખુશ હો, હેપી હો, પેપર પૂરું થયું તો એ વિશે તમે રજૂઆત કરી શકો છો, તમારી ખુશી જાહેર કરી શકો છો, બરાબર છે. પણ કોઈ એવી નકારાત્મક વાત જે આવતી હોય તો એને આપણે ધ્યાનમાં નહીં લેવાની, બરાબર. તમારે તમારી કેપેસિટી પ્રમાણે કામ કરવાનું. નબળા વિદ્યાર્થીઓ છે એ લોકોએ ચિંતા ના કરશો, તમે પણ પાસ થવાના છો. તમે લોકોએ પણ મહેનત કરી જ છે, ભલે છેલ્લે મહેનત કરી તમે, પણ તમે મહેનત કરી છે અને તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો, તમે પણ અહીંયા સફળ થશો જ, બરાબર. અને એવો મને વિશ્વાસ છે. આપ સૌને ફરીથી હું બેસ્ટ ઓફ લક કહું છું. તમામ વિદ્યાર્થીઓને ફરીથી મારા આશીર્વાદ છે કે તમે ખૂબ સારા માર્કે પાસ થશો. થેન્ક યુ.